હેલો સૌ કાર્યકરોને જય સ્વામિનારાયણ। 7 ડિસેમ્બર 2024ના દિવસે દુનિયાના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક જબરજસ્ત ભવ્ય કાર્યક્રમ થવાનો છે। અને આ કાર્યક્રમનું જે આયોજન છે એ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 7 ડિસેમ્બરના દિવસે અતિભવ્યતિભવ્ય મોટો કાર્યક્રમ થશે। અને કાર્યક્રમનું નામ છે કાર્યકર સુવર્ણ મહોત્સવ અને લગભગ 1 લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે। 7 ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ છે અને એ દિવસે બીએપીએસ સંસ્થાએ એવું નક્કી કર્યું છે કે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવે। આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે 1972મી 2022ના જે 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે। વર્ષ 2022માં જે કાર્યકર મંડળો છે એને 50 વર્ષ પૂરા થયા હતા અને 2022ની અંદર જ આ કાર્યક્રમ કરવાનું આયોજન નક્કી કરવામાં આવેલું, પરંતુ તે વખતે કોરોના મહામારી, લોકડાઉન અને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કાર્યક્રમને કારણે એ જે કાર્યક્રમ હતો એ આયોજિત થઈ શક્યો નહોતો। એટલે આ વખતે જ્યારે 7 ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે। હવે આ જે કાર્યકર સુવર્ણ મહોત્સવ છે એનું કારણ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ 1972ની અંદર કાર્યકરોની નિમણૂક કરવાનું શરૂ કરેલું હતું અને એ પછી 50 વર્ષની અંદર તો 80,000મી વધારે કાર્યકરો એટલે કે સ્વયંસેવકો આજે બીએપીએસ પાસે તૈયાર થઈ ગયા છે। દુનિયાભરની અંદર બીએપીએસના લગભગ 1300મી વધારે મંદિરો છે અને 1200મી વધારે શિક્ષિત સાધુઓ છે અને 1907ની અંદર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થઈ હતી। હવે થોડીક વિગત એ જાણવા મળી છે કે જ્યારે 7 ડિસેમ્બરે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કાર્યક્રમ આયોજિત થવાનો છે એની અંદર પુરુષો અને મહિલા કાર્યકરો માટે એક ડ્રેસ કોડ નક્કી કરવામાં આવેલો છે અને આ કાર્યક્રમ ફક્ત કાર્યકરોને જ પ્રવેશ મળશે। સ્વાભાવિક છે કે બીએપીએસનો જે કાર્યક્રમ છે એની અંદર માત્ર ભારતમાંથી જ લોકો નથી આવવાના, પરંતુ વિદેશથી પણ લોકો આવવાના છે અને દેશ વિદેશથી 1 લાખથી વધારે લોકો આવશે એવું અત્યારે કહેવાય રહ્યું છે અને 1 ડિસેમ્બરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો કબજો લઈ લેવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે કે સ્વામિનારાયણના સંતોએ સ્ટેડિયમની મુલાકાત લઈ લીધી છે અને આ જ સંસ્થા સાથે જે સંકળાયેલા મોટા નેતાઓ છે એ ત્યારે લોકો જે આવશે એમના રહેવાની વ્યવસ્થાનો સર્વે પણ કરી રહ્યા છે કે એમને ક્યાં રહેવાનું સગવડ થઈ શકે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અત્યાર સુધી કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે આપવામાં નથી આવ્યું। પહેલી વખત એવું બનશે કે ધાર્મિક કાર્યક્રમ માટે બીએપીએસને આ સ્ટેડિયમ આપવામાં આવશે અને એક ઇતિહાસ રચાશે અને સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આ બીએપીએસને કાર્યક્રમને આ સ્ટેડિયમ આપવા માટેનું જે નિર્ણય છે એ ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવ્યો છે। હજુ કાર્યક્રમની રૂપરેખાઓ તૈયાર થઈ રહી છે, ઘણી બધી બાબતો થોડા સમય પછી સામે આવશે ત્યારે અમે તમારી સાથે ફરીથી શેર કરીશું અને આ માહિતીને બીજા કાર્યકરોને પણ શેર કરો અને તમે ક્યાંથી આ મહોત્સવમાં પધારવાના છો કોમેન્ટમાં જણાવજો। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।